તમારું નામ શું? મારું નામ લાલજીભાઈ બોખાણી. હા, આજે અમે કકરવા ગામે આવ્યા છીએ, તો શું તમારી સમસ્યા છે? અમારી સમસ્યા એ છે કે આ જે છે ને સ્કૂલ છે, માધ્યમિક હાઈસ્કૂલ છે, બાજુમાં પ્રાથમિક છે, બરાબર. બધાનું ગ્રાઉન્ડ એક જ છે. અહીંયા સવારના પશુધન જે રાખવામાં આવે છે, આ સ્કૂલના ગેટેથી જે બાળકો નીકળે છે એના જીવ જોખમમાં હોય છે. એટલે આ બાળકોના ભવિષ્ય માટે સરકાર કાંઈક વિચારે એવી અપેક્ષા સરકાર પાસે. અને અનેક વખત આપણે રજૂઆતો પણ કરેલી છે, એસડીએમને પણ કરેલી છે, મામલતદાર સાહેબને પણ લેખિતમાં અરજી કરેલી છે. પણ હજી સુધી કોઈ આ અરજી બાબતે ક્યારેય મામલતદાર સાહેબ કે એસડીએમે એક્શન લીધો નથી. એસડીએમ પણ જઈએ તો એમ આશ્વાસન આપે છે કે થઈ જશે પણ થતું નથી. અને આનો કમ્પાઉન્ડ મંજૂર પણ થયેલું હતું. શું બાબતે રદ થયો છે કાંઈક રાજકીય એસારે કે અહીંયાની ગ્રાન્ટ એક્ટિવિટીની જે ગ્રાન્ટ હતી 2022ની, એ ગ્રાન્ટ જૂના કકરવાની સ્કૂલમાં વાપરવામાં આવી છે. એટલે અહીંયાના બાળકોની સાથે ક્યાંક ને ક્યાંક ચેડા થઈ રહ્યા છે એવું અમને લાગી રહ્યું છે. સરપંચ તો ધ્યાન આપતા જ નથી. સરપંચને તો રજૂઆત કરીને તો એને કોઈ ધ્યાન. સરપંચ છે લેડીઝ, અને લેડીઝે તો આજ સુધી ગામ નથી જોયું. સંચાલન એમના પતિદેવ કરે છે, મહાદેવભાઈ. અને આપણે અનુસૂચિત જાતિ ફરિયાદમાં આપ જોઈ શકો છો, જ્યાં રોલ લાઇટું નથી. અનેક વખત રજૂઆતું કર્યું, અત્યારે રોલ લાઇટું નથી. અનુસૂચિત જાતિ ફરિયાદમાં અત્યારે 3 થી 4 મહિના થઈ ગયા છે, પણ રોલ લાઇટું હજી સુધી લગાવવામાં આવી નથી. આપણે અનેક વખત રોલ લાઇટોની પણ રજૂઆત કરી છે. તો આ લોકો ક્યાંક ને ક્યાંક જાતિવાદી હોય એવું અમને લાગી રહ્યું છે. ગંદકી વિશે ગંદકી વિશે એ તો સરપંચને ધ્યાન દેવાની હોય, અને સરપંચ ધ્યાન દોડતા નથી. તમે સરપંચની રજૂઆત કરી શું કહે સરપંચ? સરપંચ ધ્યાન દેતા જ નથી. રજૂઆત કરીને તો એ મુદ્દા ભટકાવે જ છે. કોઈ બાબતમાં આ બાબતમાં ધ્યાન નથી આપતા. એને ગ્રાન્ટોથી જ મતલબ છે. હમણાં મેં રજૂઆત કરી તો કે થઈ જશે. આપણે આ જર્જરી હાલતની સ્કૂલનું જે કામ હતું, આ શું છે? આ સ્કૂલનું કપાઉન્ડ જ છે. આ સ્કૂલનું કપાઉન્ડ જ છે. આ સામેની જર્જરી હાલતમાં જે સ્કૂલ હતી ને એ તોડવા માટે કોન્ટ્રાક્ટરને આપેલી હતી. હું પણ એસએમસીનો સભ્ય છું. મારી કોઈ રજૂઆત સાંભળી નથી. એસએમસીનો સભ્ય હોવા છતાંય આ લોકોએ જાતિવાદી માનસિકતા ધરાવી અને એ લોકોએ કામ દીધો. પણ હવે બધા લટકી ગયા છે. પોલીસ સ્ટેશન સુધી જઈએ પણ એ ભાઈ કામ પૂરું કરવા આવતું નથી. અહીંયા બાળકો ભણે છે. પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆતો કરી આવ્યા છીએ, પણ પોલીસ એમ કહે છે કે અમે કામ કરાવી દઈશું, અમારે ફરિયાદ નથી લેવી, ફરિયાદ નથી કરવી. અત્યારે જો કામ થઈ જતું હોય તો આપણે ફરિયાદના માર્ગે નથી ગયા. કામ અધૂરા કામ મૂકીને જતા રહ્યા છે. કીધેલ છે. સરપંચ શું કહે? સરપંચે રજૂઆત ફોન જ નથી ઉપાડતો. જે કોન્ટ્રાક્ટર છે એ ફોન નથી ઉપાડતો. આમાં સરપંચને કીધો તો સરપંચને કાંઈક મિની ભગત હોય એવું લાગી રહ્યું છે. એસએમસીના જે સભ્ય છે 2-4 એ લોકોની મિની ભગતથી જ કાન હાલી રહ્યો છે. કારણ કે અહીંયા એસએમસીના સભ્ય મારા જેવા બોલે તો એને એસએમસીમાં કાઢવાનો પ્રયત્ન કરે છે, પણ એસએમસીમાં જોડવાનો પ્રયત્ન નથી કરતા. કારણ કે જાગૃત નાગરિક જો એસએમસીમાં જશે તો એ લોકોને ક્યાંક ને ક્યાંક નડગત થશે. ગ્રાન્ટું નહીં ખાવા દે, ખોટું નહીં થવા દે. એટલે આ લોકોને ક્યાંક ને ક્યાંક પેટમાં દુખે છે. તો ચાલુ છે, પણ આપણે એ સંયંત્રની સામે ઝૂક્યા નથી. ગામમાં વિકાસનું કામ તો સ્કૂલ સિવાય કોઈ બિલ્ડિંગો બની એ જ વિકાસ છે, બાકી કાંઈ નથી. પાણીની રોડ લાઇટની સમસ્યા છે. રોડ લાઇટ હજી સુધી નાખી નથી ક્યાંય. આ 2 નંબર અને 3 નંબર જ્યાં અન્ય સમાજો રહે છે એમાં હમણાં એમ જાણવા મળ્યું કે એ લોકો કામગીરી કરે છે. પણ આપણા જે અનુસૂચિત જાતિ ફરિયો આવેલો છે એમાં આપ રાતે આવીને વિઝિટ કરી શકો છો કે રોડ લાઇટું નથી અમુક જગ્યાએ. તમે ગામના જાગૃત નાગરિક છો કે બીજો કોઈ સંગઠન માટે છે? ગામનું જાગૃત નાગરિક પણ છું, અને ભીમ આર્મી ભારત એકતા મિશન સાંસદ નગીના સાંસદ છે ચંદ્રશેખર આઝાદ છે જે છે એમની ટીમની સાથે જોડાયેલો છું. ભચાઉ તાલુકાનો ભીમ આર્મી પ્રમુખ પણ છું. લાલજીભાઈ બોખાણી મારું નામ. આ મારી રજૂઆત છે. ભીમ આર્મીના પ્રમુખ તરીકે મારી આ સરકારને રજૂઆત છે. આ જે ગ્રાઉન્ડ છે ને એ સ્કૂલનું જ છે. આ બધું દબાણ જ છે સ્કૂલની અંદર. સ્કૂલની સામાન્ય ટીસી ખોરવી હતી તો આ લોકોને આ જગ્યાએ ટીસી નથી ખોરવા દીધી, આટલો મોટો દબાણ કરી રહ્યા છે. સામે પણ સ્કૂલની બાઉન્ડ્રી થયેલી છે જૂની, એને દબાવી અને સ્કૂલના ગ્રાઉન્ડમાં આટલો મોટો દબાણ છે. સરપંચે કે તલાટી આની ઉપર કોઈ એક્શન નથી લીધો. તલાટીને અવારનવાર રજૂઆતો કરી છે. એકદમ પંચાયતની સામે છે, આપ જોઈ શકો છો. સામે પંચાયત છે, એકદમ પંચાયતના ગેટની સામે છે. આટલો મોટો દબાણ પંચાયતને નથી દેખાણું. આ જે બાઉન્ડ્રી થઈ આ શું બની ગયું? આ કાંઈક બનાવે છે, કાંઈક ભોજનાલય કાંઈક બનાવે છે. એ લોકો સીડી બનાવે છે. એ લોકો કેની જગ્યા છે? જગ્યા છે સ્કૂલની જગ્યા. હા, સરકારી જગ્યા છે. સરકારી જગ્યા ઉપર કેટલો મોટો બાંધકામ આપ જોઈ શકો છો. ગેરકાયદેસર રીતે છે. કોણ કેણે કર્યો? આ નવીન નામજી કાર્ય છે ઓસવાર. અને એમાં અમુક રવાડી સમાજના 4-5 જણા સોગંદનામું ખોટો કરી અને એ લોકોની બહુમતી છે એટલે દબાવે છે. બાકી કાંઈ નથી એમાં. આના વિશે તમે ક્યાં રજૂઆત કરેલી? રજૂઆત મારી અનેક અરજી છે. મેં મામલતદારને, એસડીએમને, કલેક્ટર સુધી અરજી કરેલી છે, પણ આજ સુધી કોઈ એક્શન લેવાનું નથી.
કેટલો ફૂટ દમક આવે આ દબાણ હશે આશરે? આ દબાણ તો ઘણું હશે, આની અંદર 20-25 દુકાનો બની જાય એટલો મોટો દબાણ હશે. अपने करियर को दे एक नई उड़ान। गुजरात की एकमात्र विश्वसनीय यूनिवर्सिटी यानी सांकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। एडमिशन ओपन 2026। IBM, रोबोटिक्स, ड्रोन और AI इंटीग्रेटेड के साथ बीटेक, क्लाउड एंड डेवऑप्स विद IBM, BSc IT, एनिमेशन, VFX, डिप्लोमा, कंप्यूटर साइंस, मैनेजमेंट स्टडीज, साइंस, कॉमर्स और डिजाइन। 900 से भी ज्यादा बेड वाला अत्याधुनिक अस्पताल, ग्लोबल लेवल का स्पोर्ट्स कॉम्प्लेक्स और रिसर्च सेंटर की सुविधा, मॉडर्न लैब्स, एक्सपर्ट फैकल्टी और ग्लोबल कंपनियों में प्लेसमेंट के लिए विश्व स्तरीय विद्याधाम यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। बेटर एजुकेशन फॉर अ बेटर टुमारो। एडमिशन के लिए आज ही संपर्क करें 9736362020।